સબસ્ક્રાઇબ કરો કેમેસ્ટ્રી સરજી ચેનલને અને બાજુવાળા બેલ આઇકનને દબાવી દો કેમેસ્ટ્રીના દરેક વિડીયો જોવા માટે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પી વિભાગના તત્વમાં સમૂહ નંબર 15 સંપૂર્ણ કર્યું છે. હવે એક નવો સમૂહ નંબર 16ની આજથી શરૂઆત કરવાની છે. તો આજના પીરિયડમાં સમૂહ નંબર 16ના તત્વોના પ્રાપ્તિ સ્થાન સૌ પ્રથમ આપણે જોઈ લઈએ. તો સમૂહ 16 ના તત્વોના પ્રાપ્તિ સ્થાન. હવે સમૂહ નંબર 16 ને આપણે શું કહીએ છીએ? તો પહેલા તો સમૂહ નંબર 16 નું નામ ઓક્સિજન સમૂહ અથવા આ સમૂહને કહેવામાં આવે છે ચાલ્કોજન સમૂહ. સમૂહ નંબર 16 નું નામ થશે ઓક્સિજન સમૂહ અથવા ચાલ્કોજન સમૂહ. હવે આ સમૂહની અંદર રહેલા તત્વો એક વખત અહીંયા ફરીથી રિપીટ કરું છું. પહેલું આવે છે ઓક્સિજન, ત્યારબાદ આવે છે સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને એલવી લિવરમોરિયમ. હવે આપણે 1 બાય 1 દરેકના પ્રાપ્તિ સ્થાન વિશે સમજીએ. તો પહેલું અહીંયા લઈએ છીએ ઓક્સિજન. ઓક્સિજન એ વિશ્વમાં વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે, એટલે કે એની પ્રચુરતા એટલે કે એનું પ્રમાણ સૌથી વધારે છે. હવે ઓક્સિજનની આપણે અલગ અલગ બે પ્રચુરતા અહીંયા યાદ રાખવાની છે. એક કે પૃથ્વીના પોપડામાંથી ઓક્સાઇડ સ્વરૂપે કેટલા ટકા મળે છે અને વાતાવરણમાં હવામાં એ કેટલા ટકા પ્રમાણમાં મળી આવે છે. તો અહીંયા પહેલો પોઈન્ટ લખીએ છીએ કે પૃથ્વીના પોપડામાં 46.6% ઓક્સિજન ઓક્સાઇડ તરીકે સમાયેલો હોય છે. ઓક્સાઇડ ખનિજ સ્વરૂપે હોય છે. બીજો પોઈન્ટ લખે છે કે હવામાં ઓક્સિજનનું પ્રમાણ આપણે નોર્મલી કેટલું લેતા હોઈએ છીએ 21%, પણ એનું એકચ્યુઅલ પ્રમાણ આપણે જે શ્યોર કહીએ એ 20.946%, એટલે એપ્રોક્સ આપણે આને કેટલું લઈએ છીએ 21% હોય છે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ 20.946% જોવા મળે છે. આ થઈ ગઈ પ્રચુરતા. હવે આપણે વાત કરીએ છીએ સેકન્ડ સલ્ફર. તો બીજું અહીંયા લઈએ સલ્ફર. આમાંથી ઘણી વખત MCQ પૂછાતા હોય છે. તો સલ્ફર નું પ્રચુરતા પૃથ્વીના પોપડામાં 0.03% થી સલ્ફરની પ્રચુરતા એટલે કે એનું પ્રમાણ 0.03% થી 0.1% જેટલું હોય છે. હવે સલ્ફર આપણને સલ્ફેટ અને સલ્ફાઇડ ખનિજો સ્વરૂપે મળી આવે છે. તો બે અલગ અલગ અહીંયા આપણે લિસ્ટ કરીએ છીએ. એક બનાવીએ છીએ સલ્ફેટ ખનિજ સ્વરૂપે અને બીજું જોઈએ છે ત્યારબાદ સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે. હવે સલ્ફેટ કયા કયા પ્રકારની આપણને જોવા મળે છે? તો તમારે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે, શોર્ટકટ GCEM, બસ એટલું યાદ રાખવાનું, GCEM. જો G4 આવશે તમારે જીપ્સમ. હવે જીપ્સમ એનું સામાન્ય નામ છે. સી આવશે એટલે કેલ્શિયમ સલ્ફેટ. આ બધી સલ્ફેટ છે એટલે જીપ્સમનું અણુસૂત્ર શું થશે? કેલ્શિયમ સલ્ફેટ. 2 મોલ સ્ફટિક જળ રહેલું હોય છે.
તો આ જીપ્સમનું સૂત્ર થઈ ગયું, રાસાયણિક સૂત્ર CaSO4 ઇન્ટુ 2 મોલ પાણીના, અને રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ. ચલો બીજું લઈએ આપણે E4 આવશે ઇપ્સમ, અને M એટલે આવશે મેગ્નેશિયમ સલ્ફેટ, અને 7 મોલ પાણી સ્ફટિક જળ તરીકે સમાયેલું હોય છે. ત્યારબાદ એક લાસ્ટ આવે છે બેરાઇટ. તો બેરાઇટ એટલે BaSO4, બેરિયમ સલ્ફેટ, જેનું સામાન્ય નામ છે બેરાઇટ. તો આ બધી જે ખનિજો છે એમાં સલ્ફર આપણને સલ્ફેટ તરીકે મળી આવે છે. SO4 2- SO4 2- અને SO4 2-, એટલે અહીંયા સલ્ફેટ ખનિજ સ્વરૂપે લખ્યું. તો સલ્ફેટનું અહીંયા તમને એક આયન પણ આપું છું, SO4 2-. હવે વાત આવે છે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે, એટલે S2-. આ સલ્ફાઇડ ખનિજ. તો એમાં કઈ કઈ આવશે? તો પહેલી આવશે લેડ સલ્ફાઇડ. પહેલું લખીએ છીએ લેડ સલ્ફાઇડ. લેડ એટલે Pb, તો અણુસૂત્ર થશે PbS સલ્ફાઇડ. હવે લેડ સલ્ફાઇડનું બીજું સામાન્ય નામ ખાસ MCQ માં પૂછાય છે ગેલિના. આનું સામાન્ય નામ શું થાય છે? ગેલિના. ત્યારબાદ બીજું એક આવે છે ઝિંક સલ્ફાઇડ. તો ઝિંક સલ્ફાઇડ એટલે ZnS થશે એનું રાસાયણિક સૂત્ર, અને આનું સામાન્ય નામ ઝિંક બ્લેન્ડ. ZnS એટલે ઝિંક બ્લેન્ડ. અને છેલ્લું આવે છે કોપર પાયરાઇટ્સ. છેલ્લું આવે છે કોપર પાયરાઇટ્સ. અણુસૂત્ર થાય છે CuFeS2. આ દરેકના અણુસૂત્ર ખાસ MCQ માટે તૈયાર કરવા 2 વખત લખીને આને મોઢે કરવું પડશે. તો આ બધી સલ્ફાઇડ યુક્ત છે. જો દરેકની અંદર તમને આ સલ્ફાઇડ આયન જોવા મળશે. તો સલ્ફાઇડ યુક્ત ફરીથી એક વખત, તો ગેલિના, ઝિંક બ્લેન્ડ અને કોપર પાયરાઇટ્સ. અણુસૂત્ર ગેલિના એટલે PbS, ઝિંક બ્લેન્ડ એટલે ZnS, અને કોપર પાયરાઇટ્સ એટલે CuFeS2. તો આ બધા એના સૂત્રો છે ખાસ તૈયાર કરવા. ત્યારબાદ જે જ્વાળામુખી હોય છે તે જ્વાળામુખીમાં પણ અલ્પ માત્રામાં સલ્ફર હોય છે. હજી સલ્ફર જ કન્ટિન્યુ છે. જ્વાળામુખીમાં અલ્પ માત્રામાં સલ્ફર એ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S તરીકે હોય છે. H2S એટલે શું થશે? હાઇડ્રોજન સલ્ફાઇડ તરીકે હોય છે. તો આ બધું હતું સલ્ફરનું પ્રચુરતા, સલ્ફરનું પ્રમાણ. આ ઉપરાંત સલ્ફર આપણા બોડીની અંદર પણ હોય છે. ફોર એક્ઝામ્પલ વાળની અંદર હોય છે, ઊનની અંદર હોય છે, લસણની અંદર હોય છે, ડુંગળીની અંદર હોય છે, ઈંડામાં હોય છે, આપણા શરીરમાં રહેલું પ્રોટીન. તો લાસ્ટ પોઈન્ટ પણ લખીએ છીએ. આ ઉપરાંત સલ્ફર ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, વાળ, ઊન વગેરેમાં હોય છે. તો સલ્ફર અહીંયા પૂરું થાય છે. મેઇન અહીંયા સલ્ફર હતું. ચલો સલ્ફર પછી શું આવે છે? સેલેનિયમ અને ટેલુરિયમ. તો ત્રીજું અને ચોથું બંને જોડે લઈએ છીએ. સેલેનિયમ Se, ટેલુરિયમ Te. તો આ બંને જે તત્વ છે તે તેમની સલ્ફાઇડ યુક્ત ખનિજોમાંથી મળે છે. સેલેનિયમ એ ધાતુના સેલેનાઇડ્સમાંથી મળે છે, અને ટેલુરિયમ એ ધાતુના ટેલુરાઇડ્સમાંથી મળે છે. તો અહીં લખી શકાય ધાતુ સેલેનાઇડ અને ધાતુ ટેલુરાઇડ. પણ આ બંને કેવા હોવા જોઈએ? સલ્ફાઇડ યુક્ત. સલ્ફાઇડ યુક્ત એટલે શું થશે? આ સલ્ફાઇડ આયન હશે. સેલેનાઇડ, જો સલ્ફાઇડ આયન આની સાથે સંયોજાયેલો હોય
તો તેને સેલેનાઇડ કહેવાય. આની સાથે સંયોજાયેલો હોય તો ટેલુરાઇડ. તો અહીંયા સેલેનિયમ ટેલુરિયમ પૂરું થયું. લાસ્ટ આવે છે 5મું પોલોનિયમ. તો પોલોનિયમ રેડિયો એક્ટિવ તત્વ છે. તો આ કઈ રીતે મળે છે? તો આપણી પાસે છે TH. ચલો TH એટલે શું થશે? થોરિયમ. અને U એટલે શું થશે? યુરેનિયમ. થોરિયમ અને યુરેનિયમ ખનિજો છે તેનું ક્ષયિત નિપજ તરીકે, ક્ષય એટલે એનું વિઘટન થઈને પોલોનિયમ બને છે. તો આ બંનેની ક્ષયિત નિપજ તરીકે શું મળી આવે છે? પોલોનિયમ મળે છે. ચલો પોલોનિયમ પણ મળી ગયું. લાસ્ટ આવે છે લિવરમોરિયમ. તો એક રેડિયો એક્ટિવ ટોટલી LV સંપૂર્ણપણે માનવ સર્જિત રેડિયો સક્રિય તત્વ છે. સંશ્લેષિત, માનવ સર્જિત એટલે શું થશે? સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે અને જેનું અર્ધ આયુષ્ય સમય ખૂબ જ ઓછું છે. સેકન્ડનો 10મો ભાગ જેનું અર્ધ આયુષ્ય સમય છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા એટલી નોંધ કરી લો અને નોટ ડાઉન કરી લો, પછી આગળ આપણે થોડા એના ભૌતિક ગુણધર્મ જોઈએ. ચલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાનું છે સમૂહ નંબર 16માં જે સમૂહની આવર્તતા જોવા મળે છે, એટલે કે ઇલેક્ટ્રોનીય રચના, વિદ્યુત ઋણતા, પરમાણ્વીય આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કયો ફેરફાર દર્શાવે છે તેને સમજવાનું છે. અને ત્યારબાદ સમૂહ નંબર 16ના તત્વના અમુક ભૌતિક ગુણધર્મ સમજવાના છે. હવે જો આ જે વસ્તુ છે મોટા ભાગનું 11મા ધોરણનું ચેપ્ટર નંબર 3 એના ઉપર ડિપેન્ડન્ટ છે અને ખૂબ જ સરળ છે. પહેલી વસ્તુ, સમૂહ નંબર 16ની ઇલેક્ટ્રોન રચના આપણે સૌ જાણીએ છીએ, NH2NP4. તો ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે NH2NP4. હવે તમે અહીંયા કહી શકો કે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો 4 ને 2 6. તો અહીંયા આપ્યું છે બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય છે. બીજું આવે છે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. હવે આપણે અગાઉ પણ વાત કરેલી છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેમ વધે? પરમાણુ ક્રમાંક વધે માટે. ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી તો જે કોષ છે K, L, M, N તેની સંખ્યા વધે છે માટે પરમાણ્વીય અને આયનીય બંને પ્રકારની ત્રિજ્યા વધે છે. તો જુઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, તેથી કોષની સંખ્યા વધે છે અને પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા પણ શું થાય છે? વધે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે સમૂહ નંબર 16ના તત્વોમાં પ્રથમ તત્વ કયું છે? ઓક્સિજન. એટલે ઓક્સિજનનું જે કદ હોય, જે એની ત્રિજ્યા હોય, એ ત્રિજ્યા કેવી હશે? ઓછી. તો અહીંયા લખ્યું છે કે ઓક્સિજનનું પરમાણ્વીય કદ કેવું છે? નાનું છે. ચલો ત્યારબાદ આવે છે આયનીકરણ એન્થાલ્પી. સમજો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધે તો જે બાહ્યતમ ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રથી દૂર જતો જશે, માટે આકર્ષણ ઘટતું જશે, માટે આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. તો એ પોઈન્ટ સમજી લઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. તેનું કારણ કદમાં થતો વધારો. મેં તમને હમણાં સમજાવ્યું કે કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટશે. ત્યારબાદ કે આ સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમૂહ નંબર 15 જે આપણે ભણી ગયા તેની સાથે સરખામણી કરી. તો જો હું અહીંયા જગ્યા છે ત્યાં લખું છું, અહીંયા જ લખું છું સમૂહ 15. તો સમૂહ 15 ની ઇલેક્ટ્રોન રચના શું હતી? NH2NP3. સમૂહ 16 માં શું છે? NH2NP4.
આમાં p માં 4 ઇલેક્ટ્રોન છે, જ્યારે આમાં p માં 3 ઇલેક્ટ્રોન છે. આ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે. આ વિશેષ સ્થાયીતા ધરાવે છે, માટે સમૂહ નંબર 15 ની આયનીકરણ એન્થાલ્પી સમૂહ નંબર 16 ના તત્વોની સરખામણીમાં વધારે હોય છે. તો હવે સમજો, આ સમૂહમાં તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15 ના તત્વોની સરખામણીમાં કેવું હોય? ઓછું. મેં તમને શું કીધું? 15 ની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે, તો આપણે બીજા શબ્દોમાં કહી શકાય કે 16 ના સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. જેનું કારણ મેં તમને સમજાવ્યું. સમૂહ નંબર 15 ના તત્વોમાં રહેલી અર્ધપૂર્ણ ભરાયેલી p કક્ષક જે વધારે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. હવે આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો જો ઓક્સિજનનું કદ કેવું છે? નાનું. અને તેની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સુબદ્ધ, કોમ્પેક્ટ ઇલેક્ટ્રોન રચના છે. માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સલ્ફરની તુલનામાં ઓછું ઋણ હોય છે. તો જનરલી શું થતું હોય? સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થવું જોઈએ. એટલે કે નીચેના તત્વો હોય તેનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉપરના તત્વ કરતા ઓછું ઋણ હોવું જોઈએ. જ્યારે અહીંયા ઓક્સિજન અને સલ્ફરમાં એક એક્સેપ્શન એટલે કે અપવાદ જોવા મળે છે, જેનું કારણ ઓક્સિજનનું નાનું કદ અને સુબદ્ધ ઇલેક્ટ્રોન રચના છે. ત્યારબાદ જુઓ, સલ્ફરથી પોલોનિયમ સુધી જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થાય છે. હવે આવે છે વિદ્યુતઋણતા. તો આપણને ખ્યાલ છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુતઋણતામાં શું થશે? ઘટાડો. જો આવર્ત હોય તો વિદ્યુતઋણતા વધે. હવે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુતઋણતા ધરાવતું તત્વ કયું? વિચારો, કયું આવશે? ફ્લોરિન. ફ્લોરિનની વિદ્યુતઋણતા કેટલી હોય છે? 4. ફ્લોરિન પછી વધારે વિદ્યુતઋણતા ધરાવતું જો કોઈ તત્વ હોય તો તે ઓક્સિજન છે. ઓક્સિજનની વિદ્યુતઋણતા 3.5 છે. તો પહેલો પોઈન્ટ અહીંયા જુઓ કે બધા જ તત્વોમાં ફ્લોરિન પછી ઓક્સિજન તત્વની વિદ્યુતઋણતા કેવી હોય છે? વધુ હોય છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુતઋણતા શું થાય છે? ઘટે છે. હવે જો આપણે અગાઉ પણ કીધું હતું, વિદ્યુતઋણતા ચલે છે ધાત્વીય ગુણધર્મ. વિદ્યુતઋણતા ઘટે છે તો ધાત્વીય ગુણધર્મ શું થાય છે? વધે છે. તો જો ઓક્સિજનથી પોલોનિયમ સુધી જતા ધાત્વીય ગુણધર્મ વધે છે, જે હમણાં નીચે આપણે આવશે. દરેક સમૂહમાં આ વસ્તુ હોય. 15મો સમૂહ યાદ કરો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ કેવા હતા? અધાતુ. વચ્ચેના જે બે હતા આર્સેનિક, એન્ટીમની, અર્ધ ધાતુ. અને લાસ્ટ બિસ્મથ એ કેવું હતું? ધાત્વીય ગુણધર્મ ધરાવતું હતું. તે જ વસ્તુ અહીંયા હોય છે સમૂહ નંબર 16માં. તો આ બેઝિક વસ્તુ હતી. હવે આવે છે સમૂહ નંબર 16 ના ભૌતિક ગુણધર્મ. તો ભૌતિક ગુણધર્મમાં પહેલું જ લેવાનું છે ધાત્વીય ગુણધર્મ. તો જો સમૂહ નંબર 16 ના તત્વ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે. માટે ઉપરના તત્વ કેવા હશે? અધાત્વીય. વચ્ચેના કેવા હશે? અર્ધ ધાતુ. અને નીચેના કેવા હશે? ધાત્વીય ગુણધર્મ ધરાવતા હોય. તો જો આપ્યું છે ઓક્સિજન, સલ્ફર અધાતુ હોય છે, સેલેનિયમ, ટેલુરિયમ અર્ધ ધાતુ, પોલોનિયમ અને લિવરમોરિયમ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. હવે જો પોલોનિયમ એ રેડિયો સક્રિય તત્વ છે, જે ખૂબ જ ટૂંકું આયુષ્ય ધરાવે છે, જેનું અર્ધાયુષ્ય સમય માત્ર 13.8 દિવસ છે. એમસીક્યુ માટે કરવાનું ખાસ. આ બધા જ તત્વ એટલે કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ એ બધા જ તત્વ અપર રૂપો ધરાવે છે, અપર રૂપતા દર્શાવે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે તે વધે છે, કારણ કે ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય દળ વધે છે.
ઓક્સિજન અને સલ્ફરના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત હોય છે, જેનું કારણ તેમની પરમાણુકતા છે. હવે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન ડાયએટોમિક મોલેક્યુલ છે. ઓક્સિજન દ્વિપરિમાણુક અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જ્યારે સલ્ફરના 8 પરમાણુ ભેગા થઈને સલ્ફરનું એક અણુ બનાવે છે. માટે સલ્ફર અષ્ટપરમાણુક અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. માટે આ બંનેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે એક મોટો તફાવત આપણને જોવા મળે છે. તો ધ્યાનથી આ દરેક વસ્તુને નોટ ડાઉન કરી લો અને સારી એવી રીતે લખીને તૈયાર કરી લો.